એલા રાકેશભાઈ ઉડું ઓલા ડોક્ટર નો માર હવારમાં ફોન આવ્યો હતો કે રાકેશભાઈ આ તો દવા કોને આયા હતા એટલે હું શું કહું રાકેશભાઈ તમને આ ભૂડું તમને ઓતરા દાડે શું થાય છે આવું આથી ઓતરા દાડે કે તમે દવાખાનામાં જઈને કહી જોરાશો શું થાય છે ઓતરા દાડે ભૂડું તમને એમ કહું છું ચડી જાય છે મારું માથું અલ્યા પણ રાકેશભાઈ તમે મોસમ બેહી રહ્યો છો તો પછી એમ કે માથું જ ચડે કે અહીંયા કોઈ પછી પગ ના ચડે ભૂડું હું શું કહું તમને તમારે છે ને હવે એમ કે બધે એમ કે ઓટો મારવાનો એટલે શું કે હારાખરો રાખેલો હોય ને તો તમારો કુ છૂટો રહે પગ કુશું ભૂડું બરોબર એટલે ઓટો મારવાનો એટલે એમ કે ખાલી બારી પગમાં ના ચડે તમે મોસમ બેહી રહો તો પછી એમ કે માથું જ ચડે કે ભૂડું એટલે તમારાથી એમ કે આખું પાછું હવે નહીં થવાતું એમ ને પણ તમે ભૂડું એમ કે 12 મહિના એક તારા મોસમ બેહી રહ્યા છો તો પછી એમ કે ચોથી તમારાથી આઘા પાછું થવાય આઘા પાછું તો થવું પડે થવાય તો ના ઓમે તમે તો થોન તો જ આઘા પાછું થવાય ભૂડું તમે શું હાવ કે એમ કે આવું ને આવું કરો છો રાકેશભાઈ હું શું કહું તમને થોડા ઘડી એમ કે કોઈક મજૂરી કરો ક્ષેત્રમાં તો પછી એમ કે માથા ના ચડી આમે જુઓ 4 વીઘા કુસું બાજરી વાઈ છે 2-4 દાડા છે એમ કૂદસ અમને તો માથે ચડતા નહીં તાવે આવતો નહીં જે મજૂરી કરતા હોય એને ભૂડું કોઈ ના થાય આ તમે કુછું કોઈ કરતા નહીં એનો તાવ આવે છે માથું સડી જાય છે મોસમ મત બેહી રહો કુછું દુખવા લાગે મારું માથું એટલે રાકેશભાઈ તમે એમ કે આવું શેચીનું કામ કરો તો તમારું એમ કે માથું દુખવા લાગે છે એમ ને કડીક માથું સડી જાય છે કડીક દુખવા લાગે છે ભૂડું તમને આ ચી બીમારી આવી પેદા છે કોઈ ખબર જ પડતી નહીં બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો હું શું કહું તમને હું છે ને હવે તમે એક આઈડિયા આલું બરોબર તમે એમ કે હવે ગામડામાં રહેવા દઉં છોડી મેલો અને તમે છે ને શહેરમાં જતા રહો કુછું ભૂડું એ હવે શહેરમાં નથી જવાનો એટલે રાકેશભાઈ એમ કે તમે હવે શહેરમાં નહીં જવાના એમ ને તો પછી આ ગામડામાં રહીને તમે ભૂડું કરશો શું તમે ગામડામાં તો એમ કે તમે શું કીધું તરત કે મારે કડીક માથું સડી જાય છે કડીક માથું દુખવા લાગે છે આઘા પાછું થવાતું નથી તો કડીક તમે એમ કે દવાખાનામાં જતા રહેશો બરાબર તો પછી શહેરમાં જાવું સારું મૂકું તમને કોઈ એમ કે કોઈ નહીં લાગું છું આ મારે સિઝનમાં હું તો કેવું છે ખબર છે બાજરી વાઈ છે બરાબર આયડા વાયા તાચી મો એમ કે કાતરા પડ્યા હતા બરાબર કોઈ રાખ્યું જ નહીં એડમ કુછું બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો બજારમાં જતા રહો કુછું શહેરમાં જાવું સારું ગામડામાં કોઈ નહીં કુછું ભલે અડધો રોટલો ખાવાનો પણ ગામડામાં રહી જવાનો એટલે રાકેશભાઈ તમારે અડધો ખાવો છે પણ ગામડામાં રહેવું છે એમ ને રોટલો કુછું બરોબર એટલે હું શું કહું રાકેશભાઈ તમે પૂરું શહેરમાં જતા રહો ત્યાં આખો ખાવા મળશે રોટલો કુછું મારું કે તમે મોનો ને મારી આઈડિયા છે ને કોઈ દાડમ કે ચોય પાછી પડતી છે નહીં બરોબર અને મોર તમને મેં આઈડિયા આલી હતી ચીવી આઈડિયા આલી હતી એમ કહો એટલે તમે ભૂડું શહેરમાં જતા રહો મારે કેવું મોનો તો હો ના મોનો તો પછી ભાઈ તમારી ઈચ્છા બીજું તો તમને શું કેવું કહો અમારે એ મોટા શહેરમાં હોય છે ટ્રાફિક જાદુ હવે તમે ઈ વાત જાજો રાકેશભાઈ હું શું કહું તમને આપણે ઓલી 5 વીઘા ભેગી તમાકુ વાઈ છે ખબર છે ઈ હવે ખચેરા વાઈ છે બરોબર વાઢીને તમે જા વળી લમણો હોય કર્યો નથી ખેતરમાં એટલે મારો તમને કહેવાનું થાય છે ભલે તમને માથું સરતું ગમે થાતું પણ તમારે એમ કે તમાકુ હવે ખચેરા ભૂડું આવવું પડશે અને બીજી વાત શું ખબર છે કે ઓલી ભૂડું એમ કે મેં તમારી તાટપત્રી મગાઈ હતી લાગ નહીં લાય એમ કહું છું નથી લાયા અલ્યા તારી એટલે રાકેશભાઈ તમે તાટપત્રી નથી લાય એમ ને તો પછી તમાકુ ચો ભોય ખચેર છો હું એમ કહું છું તમારે તો ભૂડું કોઈ મગવરાય જ નહીં એ મોર એમ કે ઓલ્યા પેથાબાની મેં તમને દાંતડે લેવા મેલ્યા હતા અને તમે શું ઉપાડીને આવ્યા હતા બોલ્યો સાર લેવાનું હાદરું ઉપાડીને આવ્યા બોલો એટલે સાર લેવાનું હાદરું શું કરવું તમે મને દાંતડા કૂછું તમાકુ વઢવા લેવા મેલ્યા હતા અને હવે હું એમ કે તાટપત્રી મગાવી તમે એમ કહો છો હું નથી લાયો તો તમાકુ ચો ખચર છે હું એમ કહું છું હાલ તમાકુનો ભાવ તમે અભલ્યો છે એટલે 3000 રૂપિયા જાય છે બાપના આમ બધું ખોટું કહેતો કોઈ કહેતા નહીં પાછા બરાબર આ તો ખાલી ઉનાવાને જ ખબર છે બાકી બીજા નહીં ઉનાતા એને તો મારા કાંઈ મતલબ એમ કે નહીં વાય એને તો ખબર નહીં વાય એને ખબર છે આપણે વાય છે આપણને ખબર છે કુછું તમારે પણ મગજ કોમ નહીં કરતું રાકેશભાઈ તાટપત્રી હટ લઈને આવો હોય અને આ ખચેરી નાખા આપણે ખચેરી પછી એમ કે ભરાઈ નાખાડી બરોબર હાલો એ કુછું જઈને આગળ પડ્યો છે હજી બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો હમણાં રહેવા જો અલા રાકેશભાઈ હમણાં રહેવા જ્યાં ને આપણે તો આ ભાવ લેવા વાળા છે ને એ પેલો લઈને જતા રહે બરોબર ભાવ કુછું અને આપણે પછી ચેડથી એમ કે ઉલા ઉનાળું રેકને થોડું વધી પડશે ભૂડો હવેલા આવો હવેલા કુછું તાટપત્રી લઈને ખચેરીને આપણે ભરાઈ ના કરી હાલ ઉનાળામાં એમ કે બાકા જીકી બોલે રે કુતું બહાટી તમાકુની કૂછો ગુંદી ગોઠીને નહીં કહેતો બરોબર બહા બોહટી બોલે રહી છે
પેલા મારા ઓળશા ચોથી જ તમાકુ બના કોઠાવાળા લઈને આવતા રહેશે ને હજી ભાવ એમ કે પહેલો નંબર લઈને જતા રહેશે બોલો એટલે આપણે કુશું હવેડું લઈને જતા રહે ને ચેડથી પછી એમ કે 1200 કૂટાય ઈ કતે એમ કે 3000 વેચી હારી કુશું હું તો કોઈ 2500 રૂપિયા ભાવ આવશે કે એટલા માટે કહું છું ભૂડું તમે હાટે આવો યા કુશું અને પાસે રાકેશભાઈ કેવું છે અમે ખબર છે કે મારે છે ને થોડું કેમ કે જોવે છે બરાબર એટલે મારે એમ કે અહીંયા ધ્યાન આલવું પડે મારે અહીંયા જવું પડે કે ભૂડું એટલા માટે કહું છું યાર રાકેશભાઈ વાત તમારે કેવી હાવ 100% સાચી છે પણ હું શું કરું પમદાડ હું જોતો બરાબર પણ એ મારા માટે નતો જો એ તો બીજો ભાઈબંધ હતો ને એને ભૂડું લેવા જ જોતો હું તો તમાકુનું કોમ હોય છે તાર ચો પીવું છું ભૂડું કોઈ દાડો કેમ કે મારા ડબલ નશો થઈ જાય છે એટલા માટે કહું છું એટલે બીજાને લેવા જો તો પમદાડી તો અલ્યા બોનું નથી કાઢતો રાકેશભાઈ હું શું કહું તમને તમે છે ને તમાકુ કચરવા આવો ભૂડું નકે પછી એ હારતી છે બીજું કોઈ નહીં હું જો પછી એમ કે જતો રહે ને પીવા પાછો તો બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આ તમાકુ માં એમ કે કૂતરો તું શું કરતો હશી પાછો તમને કહી દીધું પાછું ના 3000 ભાવની પછી એમ કે 500 રૂપિયા કૂટાતી છે અને પછી એમ કે મોની તો થારી વાત છે ને કે આપણે તો ભાઈ પછી તમને ખબર છે ને બાકા જીકી બોલાવાના છે પીવામાં કૂસો પાછું પછી હું કશું કામ કરવા નહીં આવું તમને કહી દીધું તમારે પાસ મજૂરી કરી અને આ બધું એમ કે ખચેર આવવું પડશે પાસે રહીને બરોબર પછી તમારે અહીંયા માથું સડશે કે પછી પગ દુખશે બરોબર પછી અહીંયા મોહલા કાઢે નહીં મેળાવે પૂછું પૂડું હું જતો રહું તો એટલે આવીને પછી આ કોમ મારે ભેગું રહીને કઈ નાખાવ એટલું પછી તમારે જે જાવું ને જોકું છું હું તમે ના નહીં પાડતો બરોબર જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ